નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદનો અભ્યાસ કરવાનો છે. પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદનો સાહિત્ય પ્રકાર નાટ્યખંડ છે, જેના લેખક ઉમાશંકર જોશી છે, જેનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી છે, જેનો જન્મ ઉત્તર ગુજરાતની અંદર બામણા ગામની અંદર થયેલો છે. ઉમાશંકર જોશી કે જેમણે ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ સારું યોગદાન આપેલું છે. અનેક નવલિકાઓ, નાટ્યખંડો, નિબંધ સંગ્રહો ઉપરાંત નવલકથાઓ એમણે લખેલી છે. આ ઉપરાંત સારા કાવ્યો પણ એમણે ખૂબ લખેલા છે. તેઓ પોતે શિક્ષણનો જીવ હતા. ગુજરાત યુનિવર્સિટી કે જેની અંદર એમણે કુલપતિ જેવું મહત્ત્વનું પદ શોભાવેલું છે. લેખકની જે આ બધી ખાસિયતો છે એ ખાસ યાદ રાખજો. તમને જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે 4, એ હેતુલક્ષી પ્રશ્નની અંદર આવા લેખકોની વિશેષતાઓ, પાઠનો સાહિત્ય પ્રકાર અને પાઠના લેખકનું નામ વગેરે બધી વસ્તુઓ પૂછાતી હોય છે. તો અહીંયા તમે જે શબ્દાર્થ લખો છો એ બુકની અંદર ઉપર આ શીર્ષક મારી યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ સાહિત્ય પ્રકાર નાટ્યખંડ, લેખક ઉમાશંકર જોશી, પછી શબ્દો લખો એની પહેલાં એક બે લેખકની જે ખાસિયતો છે, એમની જે વિશેષતાઓ છે એ નોટ કરી લેજો. પહેલી વિશેષતા અહીંયા હું તમને લખું છું, જો આવી રીતે મુદ્દો કરી અને લખી નાખજો કે ઉમાશંકર જોશી કે જેમણે ગુજરાત યુનિવર્સિટીની અંદર અને વિશ્વભારતી સંસ્થાની અંદર કુલપતિ તરીકે સેવા આપેલી છે. તો અહીંયા ઉમાશંકર જોશીએ ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વભારતી બે નામ લખજો. વિશ્વભારતીમાં કુલપતિ તરીકે સેવા આપેલ છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશીએ કઈ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કાર્ય કરેલું છે? તો ગુજરાત યુનિવર્સિટી. અથવા તમને એ પ્રશ્ન ફેરવીને પૂછે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર કુલપતિ તરીકે રહેલા કયા લેખકની કૃતિ આપણા અભ્યાસક્રમમાં છે? તો ઉમાશંકર જોશી એમાં જવાબ આવશે. પછી ઉમાશંકર જોશીનો જે નિશિત નામનો કાવ્ય સંગ્રહ છે કે જેને ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ મળેલો છે, તો એ પણ એક મુદ્દો એમાં ટીક કરી નાખજો. ઉમાશંકર જોશીનો નિશિત નામનો જે કાવ્ય સંગ્રહ છે નિશિત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ મળેલ છે. આ એક એની બીજી વિશેષતા છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ મળેલો છે? તો નિશિત એ આવશે. તો આવા ઉમાશંકર જોશી કે જે ગુજરાતી સાહિત્યમાં એમણે ખૂબ મોટું યોગદાન આપેલું છે,
એમના મોટાભાગના જે પુસ્તકો છે કે જે વિશ્વ શાંતિ છે, ગંગોત્રી છે, નિશિત છે, પ્રાચીના છે, આતિથ્ય છે, વસંત વર્ષા છે, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર, સપ્તપદી, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. એટલે એમણે કાવ્ય ઉપરાંત નવલિકા અને નાટ્ય ક્ષેત્રે પણ ખૂબ સારું પ્રદાન કરેલું છે. તો આ બે વિશેષતાઓ ખાસ યાદ રાખજો એમની. તો એવા ઉમાશંકર જોશીનો જે પાઠ અહીંયા આપણને આપેલો છે, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, જેની અંદર મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી કૌરવોની ઉત્તર ક્રિયા પૂર્ણ કર્યા પછી યુધિષ્ઠિર જે દુઃખ અનુભવે છે, એમનો જે આખો સ્વભાવ છે યુધિષ્ઠિરનો, એ સ્વભાવગત લાક્ષણિકતાઓ અહીંયા આપણને આ પાઠની અંદર, આ નાટ્યખંડની અંદર લેખક ઉમાશંકર જોશીએ રજૂ કરેલી છે. પોતાના પિતરાઈ ભાઈઓ કૌરવો કે જે બધા જ મૃત્યુ પામ્યા છે, મહાભારતનું ભયંકર યુદ્ધ તમને ખબર છે કે કેટલું મહાભયાનક યુદ્ધ આ હતું. કુરુક્ષેત્રની ભૂમિ ઉપર કૌરવો અને પાંડવો વચ્ચે ખેલાયેલું આ યુદ્ધ કે જેમાં પાંડવોનો વિજય થયો હતો અને કૌરવોની હાર થઈ હતી. એટલે કે બધા જ કૌરવો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધન, દુશાસન સહિત યુધિષ્ઠિરના તમામ પિતરાઈ ભાઈઓ મૃત્યુ પામે છે, જેનો શોક, જેનું દુઃખ યુધિષ્ઠિરને ખૂબ જ થાય છે. વ્યાસમુનિ, નારદ મુનિ ઉપરાંત યુધિષ્ઠિર વચ્ચેનો જે સંવાદ છે એ આપણને પાઠની અંદર આપેલો છે. કૃષ્ણ છે, અર્જુન છે, આ ઉપરાંત દ્રૌપદી છે, ભીમ, નકુલ, સહદેવ, આ બધા જ ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિર એ કોઈની વાતને માનતા નથી. એનું એવું માનવું છે કે દુર્યોધન અને દુશાસનની અંદર જે દુષ્ટતા હતી, એ દુષ્ટતા, નિર્લજ્જતાની સામે આપણે લડવાનું હતું. એમને મારી નાખવા ન હતા. એમની દુર્પ્રવૃત્તિઓ જે છે, દુર્વૃત્તિઓ છે, એને દૂર કરવાની હતી. એને બદલે આપણે એની સામે લડી બેઠા અને લોહીની નદીઓ વહેડાવી દીધી, જે ખૂબ જ ખોટું છે. એટલે આ યુદ્ધ પછી યુધિષ્ઠિર વનમાં જઈ અને પ્રાયશ્ચિત કરવા માગે છે. એ બધાને કહે છે કે હવે હું જંગલની અંદર જતો રહીશ, વનમાં જઈશ, ત્યાંની નદીઓ, ત્યાંના ઝરણાઓ, ત્યાંના વૃક્ષો, એ બધાની સાથે હું વાતો કરીશ અને મેં કરેલું જે પાપ છે એ પાપનું હું પ્રાયશ્ચિત કરીશ. મારા ભાઈઓના ખૂન મેં કરેલા છે, એની હત્યા કરેલી છે, એના લોહી મેં રેડ્યા છે, એ લોહીના કારણે મારા હાથ જે છે એ લાલ થયા છે. તો એ લોહીવાળા હાથને હું વનમાં જઈ ત્યાંની નદીઓની અંદર ધોઈ અને સાફ કરીશ. ત્યાંના વન્યજીવો, પશુ પંખી સાથે હું મારું જીવન વિતાવીશ. કારણ કે ભીષણ હત્યાકાંડ પછી મળેલી જે આ સમૃદ્ધિ છે, આજે કુરુક્ષેત્રનું રાજગાદી છે, એનું રાજ્ય છે, એ મને પસંદ નથી. કોઈ કાળે હું આ કુરુક્ષેત્રની ગાદી જે છે એ સંભાળવા માંગતો નથી. હસ્તિનાપુરની ગાદી જે છે એ મારે સંભાળવી નથી, એની ઉપર બેસવું નથી મારે. કારણ કે આ યુદ્ધ પછીની, એક ભીષણ હત્યાકાંડ પછીની આ રાજગાદી છે, રાજવૈભવ છે. એટલે હસ્તિનાપુર છોડી અને એમને જંગલની અંદર જવાની ઈચ્છા છે, જે અહીંયા આપણને આ નાટ્યખંડની અંદર જોવા મળે છે. તો જોઈએ આપણે પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, જેનો સાહિત્ય પ્રકાર નાટ્યખંડ છે અને જેના લેખક ઉમાશંકર જેઠાલાલ જોશી છે. ટેક્સ્ટ બુક તમારી સામે રાખજો, શબ્દાર્થ લખવાની બુક પણ સામે રાખજો. શબ્દાર્થની બુકમાં આ બે મુદ્દાઓ પહેલાં ખાસ લખી નાખજો કે ઉમાશંકર જોશીએ ગુજરાત યુનિવર્સિટી
અને વિશ્વ ભારતીમાં કુલપતિ તરીકે સેવા આપેલ છે. અને બીજો મુદ્દો ઉમાશંકર જોશીનો નિશ્ચિત કાવ્ય સંગ્રહ કે જેને ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ મળેલો છે. તો એવા ઉમાશંકર જોશીનો આ પાઠ જોઈએ આપણે. ટેક્સ્ટબુકમાં તમારી સામે ધ્યાન રાખજો. પાઠની શરૂઆત નારદના સંવાદથી થાય છે. એક પછી એક પાત્રો જે વાક્યો બોલી રહ્યા છે અને એ બધા પ્રશ્નોના જવાબ યુધિષ્ઠિર કેવી રીતે આપે છે એની આખી વાત અહીંયા આપણા પાઠની અંદર બતાવેલી છે. નારદ બોલે છે, જો નારદ, કેમ કુંતી પુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિંત બન્યા ને? એટલે કુંતી પુત્રને કહે છે, એટલે કે યુધિષ્ઠિરને સંબોધીને કહે છે કે હે કુંતી પુત્ર, હે યુધિષ્ઠિર, શત્રુઓનો સંહાર કરી અને હવે તમે નિશ્ચિત બની ગયા ને? એટલે એના ભાઈઓ જે કૌરવો છે એ બધા શત્રુ તરીકે નારદ અહીંયા ગણાવે છે. એટલે અહીંયા યુધિષ્ઠિરના મોઢા ઉપર એકદમ નિઃશૂન્યતા છે અને એ સામે એટલે કે પેલા નારદ મુનિને કહે છે, કોણ શત્રુઓ મુનિવર? કોણ? એ કે શત્રુઓ છે એ કે મારા, એ તો બધા મારા ભાઈઓ હતા. નારદ, કેમ, ક્યાં શત્રુ? કૌરવો વળી? નારદ મુનિ કહે છે, વળી કૌરવો? કે તમે ક્યાં શત્રુની વાત કરો છો? યુધિષ્ઠિર એ જ નિઃશૂન્યતાની યુધિષ્ઠિરના મોઢા ઉપર એક પણ કરચલી પલટાવ્યા વિના, મારી હાંસી કરો છો શું ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી? કૌરવોને અમે હતા પિતરાય. બધા દિંગ થઈ ઊંચે જુએ છે. દ્રૌપદીને ભીમની દ્રષ્ટિ એક થતાં બંને આડું જોઈ સ્મિત કરે છે. એટલે યુધિષ્ઠિર અહીંયા મુનિવર એટલે કે જે નારદ મુનિ છે એને કહે છે કે નારદ મુનિ, એ તો મારા પિતરાય ભાઈઓ હતા, એ મારા દુશ્મનો ન હતા, મારા શત્રુ ન હતા. એટલે તમે મારા પિતરાય ભાઈઓને શત્રુ તરીકે કેમ વર્ણવો છો? એટલે આ વાત સાંભળી અને બધા એકદમ નવાઈ પામે છે, આશ્ચર્ય પામે છે. એટલે યુધિષ્ઠિરની વાત સાંભળી અને ભીમ અને દ્રૌપદી બંને હસવા લાગે છે. કારણ કે કૌરવોને એણે પિતરાય ભાઈઓ તરીકે સંબોધ્યા એટલે એકાબીજા સામો જોઈ અને દ્રૌપદીને ભીમ હસે છે. નારદ, હા એટલું હું ન જાણું? વ્યાસ, ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમરાંગણમાં તો શત્રુ હતા ને? નારદ કહે છે કે હા, હું એ બધું જાણું જ છું કે કૌરવો તમારા ભાઈઓ હતા. પછી વ્યાસ મુનિ કહે છે કે હા, અત્યારે તમે જેની ઉત્તર ક્રિયા કરો છો એટલે તમારા ભાઈ ખરા, પણ સમરાંગણમાં તો તમારા શત્રુ જ હતા ને? એવો પ્રશ્ન કરે છે. સમરાંગણ એ શબ્દ એક લખજો. યુદ્ધનું મેદાન. એટલે વ્યાસમુનિ કહે છે અત્યારે તમે એની ઉત્તર ક્રિયા કરો છો એટલે તો તમારા ભાઈઓ છે, પણ યુદ્ધના મેદાનમાં તો એ તમારા શત્રુ જ હતા ને, દુશ્મન જ હતા ને? એટલે નારદ પણ એ વાતને સહકાર આપે છે. હવે તમારો પંથ નિષ્કંટક થયો. નારદ મુનિ યુધિષ્ઠિરને કહે છે કે હવે તમારો પંથ જે છે, પંથ એટલે રસ્તો, હવે તમારો રસ્તો છે નિષ્કંટક એટલે કાંટા વગરનો થયો. કારણ કે તમારા જે રસ્તાના કાંટા છે, આ બધા શત્રુઓ કૌરવો હતા, એ બધા નાશ પામ્યા. એટલે હે યુધિષ્ઠિર, હવે તમારો રસ્તો છે એ નિષ્કંટક બની ગયો છે. યુધિષ્ઠિર, બધા પોતાની તરફ તાકી રહ્યા છે એનું ભાન થતાં એ પોતે એકદમ પોતાની જે અંદરની પ્રવૃત્તિઓ છે એને સહન કરી રાખે છે અને એકદમ જોર અજમાવીને ભાંગી નાખ્યો એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરીને વસે. એટલે પગમાં જે આ કાંટો છે એ કાંટો જોર કરી અને અંદર પેસી ગયો છે અને અંદર જ પગમાં ભાંગી ગયો છે.
કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ કાંટો હવે નીકળ્યો નથી, અંદર જ ભરાઈ બેઠો છે. રસ્તા પરથી કાંટા બધા જરૂર વહી ગયા છે, પણ એ શરીરની અંદર રહી ગયા છે. એટલે કૌરવોને કાંટા તરીકે જ્યારે નારદ મુનિએ સંબોધ્યા, ત્યારે યુધિષ્ઠિરે એવો જવાબ દીધો કે કાંટા જરૂર મારા રસ્તામાંથી દૂર થયા, પણ એ કાંટા છે એ મારા પગમાં વાગી ગયા છે, અને એને કાઢવાનો પ્રયત્ન કર્યો તો એ ભાંગી ગયા છે. એટલે મારા શરીરની અંદર હવે ઘર કરીને વસ્યા છે. નારદ: કેમ પૃથાપુત્ર, વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? પૃથાપુત્ર એટલે અહીંયા યુધિષ્ઠિર માટે વાપરેલો શબ્દ છે. કેમ યુધિષ્ઠિર, તમને આ જે કાંટાઓ છે એ વેરીઓ છે એના મૂળ રહી ગયા હોય એવું લાગ્યા કરે છે? તમારા બધા જ વેરીઓ, તમારા બધા જ શત્રુ તો નાશ પામ્યા છે, તો શા માટે તમે એમ કહો છો કે કાંટા હજી મારા શરીરની અંદર ખૂપી ગયા છે, ભાંગી ગયા છે, મારા શરીરની અંદર ઘર કરી ગયા છે? એટલે યુધિષ્ઠિર કહે છે, જો રહેવાની વાત ક્યાં ઊંડા ઉતર્યા છે, એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. એટલે અહીંયા વેરીઓના મૂળ જે છે એ રહી ગયા હોય એવું તમને કેમ લાગે છે? નારદ એને પ્રશ્ન કરે છે યુધિષ્ઠિરને. ત્યારે યુધિષ્ઠિર કહે છે, રહેવાની ક્યાં વાત કરો છો, એ તો મૂળિયા ઊંડા ઉતરી ગયા છે, અને એમના લોહીના સિંચનથી એ વેર જે છે એ નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. મારા વેરીઓ છે, મારા દુશ્મનો છે, એના લોહીનું મેં સિંચન કર્યું, લોહી પાયું, એટલે આ જે વેરીઓના ઝાડ છે એ નિર્મૂળ થવાને બદલે વધુ દ્રઢ થયા. નિર્મૂળ એટલે હલકા. અહીંયા એ જે વેરીઓના ઝાડ છે એ હલકા થવાને બદલે, મૂળિયા વગરના થવાને બદલે દ્રઢ થઈ ગયા છે, મજબૂત થઈ ગયા છે. નારદ: હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમને એ વેરવૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? યુધિષ્ઠિરને શાંત જોઈ: યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હરખ માતો નથી. એટલે નારદ મુનિ કહે છે કે હવે કૌરવોનો વિનાશ થયો છે, અને એ જે કૌરવો સાથેનું તમારું વેર વૃક્ષ છે એને હવે તમે સરળતાથી ઉખેડી શકશો એ કે, અને યુદ્ધમાં તમને વિજય મળ્યો છે એથી જુઓ અમારા બધાનો હરખ જે છે એ માતો નથી. હરખ માતો નથી એટલે ખૂબ આનંદમાં આવી જવું. હરખ માતો નથી ખૂબ આનંદમાં આવી જવું. અમે બધા અત્યારે ખૂબ આનંદમાં આવી ગયા છીએ, કારણ કે એ જે વેરીઓનું વૃક્ષ છે એ તમે સરળતાથી ઉખેડી નાખ્યું છે, એટલે આપણો વિજય થયો છે, અને એ વિજયને લીધે અમે બધા ખૂબ આનંદમાં છીએ. એટલે તરત જ યુધિષ્ઠિર એને કહે છે, જો જય જય કેવો? ભગવાન, મશ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર છે, મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે, સૌ કંપી ઉઠે છે. યુધિષ્ઠિર નારદ મુનિને કહે છે કે તમે આને વિજય કહો છો? એ કે અરે ભગવાન, કે તમે જો મશ્કરી કરતા હોય અને મશ્કરીમાં જો આને વિજય કહેતા હો તો બરોબર છે, બાકી આ વિજય જે છે એ પરાજયથી પણ આકરો છે, મને આ વિજય છે એ વિજય નથી લાગતો. એટલે આ વાત સાંભળી અને બધા એકદમ કંપી જાય છે. સામે બેઠેલા જે દ્રૌપદી છે, કૃષ્ણ છે, અર્જુન છે, નકુલ, સહદેવ, વ્યાસમુનિ, બધા જ એકદમ આમ થથરી જાય, ધ્રુજી જાય છે કે આ યુધિષ્ઠિર શું બોલે છે. આટલો મોટો હસ્તિનાપુર ઉપર એમણે વિજય મેળવ્યો અને છતાં પણ એ કહે છે કે આ મારો વિજય નથી, કે આ તો મારો પરાજય છે. એ કે નારદ મુનિ, બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી, એટલે નારદ મુનિ કહે છે, જો આ શું બોલો છો યુધિષ્ઠિર? 12 વર્ષ વનવગડામાં આથેડ્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માંગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડમાં જ ખેંચી કાઢવાની ઘેલચા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા,
ને કર્ણ એને સુત પુત્ર કહેતા આ જીભ કપાઈ કેમ ન પડી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાનું લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ અને મને કંપારી આવે છે. એટલે યુધિષ્ઠિર પછી બધી ચોખવટ કરે છે કે અમે 12 વર્ષ સુધી વનવગડામાં આથડ્યા. કારણ કે તમે જુઓ, એને જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે જુગાર રમાણો ત્યારે કૌરવોને જે જીત થયા અને પાંડવોને એને 12 વર્ષનો વનવાસ આપ્યો અને 1 વર્ષનો અજ્ઞાતવાસ હતો. એટલે આમ કુલ 13 વર્ષનો વનવાસ હતો. 12 વર્ષનો વનવાસ છે ને 1 વર્ષ અજ્ઞાતવાસ. એ અજ્ઞાતવાસની અંદર જો કૌરવો પાંડવોને શોધી કાઢે તો ફરી પાછા બીજા 12 વર્ષ વનમાં જવાનું, એવી શરત થઈ હતી. એટલે 12 વર્ષ પૂરા કરીને જ્યારે 13મું વર્ષ શરૂ થયું એટલે પાંડવો અજ્ઞાતવાસમાં વહી ગયા, વેશ પલટો કરીને જુદી જુદી જગ્યાએ બધા કામે લાગી ગયા. એટલે કોઈ ખબર જ ન પડે. કૌરવોએ આકાશ પાતાળ એક કરી નાખ્યું. દુર્યોધન, દુશાસન, કર્ણ આ બધાએ પોતાના સૈનિકો એટલા બધા દોડાવ્યા કે ગમે ત્યાંથી તમે પાંડવોને શોધી કાઢો, પણ ક્યાંયથી પાંડવો મળ્યા નહીં. કારણ કે દુર્યોધનની એવી ઈચ્છા હતી કે આપણે પાંડવોને શોધી કાઢીએ અને ફરી પાછા 12 વર્ષ વનમાં મોકલી દઈએ એટલે આરામથી આપણે હસ્તિનાપુરના શાસનની ઉપર રાજ કરીએ, હસ્તિનાપુરની ગાદી ઉપર. પણ એ 13મા વર્ષમાં પાંડવો ક્યાંય મળ્યા નહીં. અને ત્યાર પછી એ જે 13 વર્ષનો વનવાસ પૂરો કરી અને પાંડવો આવ્યા અને પછી આ મહાભયંકર યુદ્ધ થયું. એટલે અહીંયા યુધિષ્ઠિર કહે છે 12 વર્ષ સુધી અમે વનવગડામાં આથડ્યા, પણ હજી કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા. એ કે આવી રાજલક્ષ્મી ન મળી હોય તો છેવટે અમે ભીખ માગીને પણ અમારો ગુજારો કરત. કે ગુજારો કરવો, પેટ ગુજારો કરવો. આમ તો એ આખું રૂઢિપ્રયોગ લખજો, પેટ ગુજારો કરવો. એટલે પોતાનું પાલન પોષણ કરવું, ભરણ પોષણ કરવું. પોતાનું ગુજરાન ચલાવવું એવા અર્થમાં છે પેટ ગુજારો કરવો, એટલે પોતાનું ભરણ પોષણ કરવું. એટલે અમે પેટ ગુજારો કરી જગત ભીખ માગીને પણ. અને આ જો હાડમાં જ ખેંચી કાઢવાની ઘેલછા ન રાખી હોત, ઘેલછા એટલે ઈચ્છા, આ હાડમાં જ ખેંચી કાઢવાની ઈચ્છા ન રાખી હોત તો આજે દ્રોણ, પિતામહ, ધૃષ્ટધુમ જેવા વ્યક્તિઓ હાજર હોય એ બધા જ મૃત્યુ પામ્યા હતા. દ્રૌપદીના 5 પુત્રો પણ આ યુદ્ધમાં હોમાઈ ગયા હતા. પછી એમનો મોટો ભાઈ કર્ણ કે જેને સુત પુત્ર કહેતા કે મારી જીભ કેમ કપાઈ ન પડી? મારા મોટા ભાઈ કે જે પણ આજે ન રહ્યા, કેટલાનો લોહી મેરેડી દીધો. કર્ણ એ આ 5 પાંડવોનો મોટો ભાઈ હતો. એ પછી બધી ખબર પડે છે. યુદ્ધ થયું ત્યાં સુધી તો બધા એને સુતપુત્ર તરીકે જ ગણતા હતા અને દુર્યોધનના મિત્ર તરીકે જ ગણતા હતા. પણ હકીકતમાં એ કુંતી પુત્ર હતો. અને યુધિષ્ઠિર સાથે બધા જ પાંડવોનો મોટો ભાઈ હતો. એટલે અહીંયા કીધું કે મોટા ભાઈને મારતા અને આ રીતે એને અમે મોટો ભાઈ ન ગયો જીવનભર, એનું ખૂબ દુઃખ છે અમને. આવા કેટલાય મહારથીઓના અમે લોહી રેડ્યા છે અને લોહીથી રંગેલી આ રાજલક્ષ્મી જોઈને મને કંપારી આવી જાય છે, હું ધ્રુજી જાઉં છું. નારદ: અરે રાજલક્ષ્મીને તો તમે રાતદી ઝંખ્યા કરી છે ને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના જ સ્વપ્ન સેવતા. નારદ કે મુનિ એને શાંત પાડવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે અરે તમે આ શું બોલો છો? કે રાજલક્ષ્મી મેળવવા માટે, હસ્તિનાપુરની ગાદી મેળવવા માટે તમે રાત દિવસ એક કર્યા છે. વનની અંદર જ્યારે ફરતા, રણની અંદર, મહેલની અંદર, બધી જગ્યાએ તમે એમ જ કહેતા કે મારે હસ્તિનાપુરની ગાદી જોઈએ છે. અને એ રાજલક્ષ્મીનું જ સ્વપ્ન તમે સેવતા હતા અને હવે તમને રાજલક્ષ્મી મળી તો એ તમને ગમતી નથી. યુધિષ્ઠિર: ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ. માંસને માટે કૂતરા લડવાટ કરે છે એમ અમે લડી મીર્યા.
નારદની વાત સાંભળી યુધિષ્ઠિરે કીધું કે ભાઈ ભૂલ થઈ ગઈ મારી, કે મને ખબર નહોતી કે આટલું બધું લોહી રેડ્યા પછી મને રાજલક્ષ્મી મળશે. જેમ એક માંસનો ટુકડો હોય અને એના માટે કૂતરાઓ એકાબીજા સામસામે લડીને મરી જાય, એમ અમે લડી મર્યા. રાજલક્ષ્મી છે એક માંસના ટુકડા સમાન હતી, હસ્તિનાપુરની ગાદી, અને એના માટે અમે એકાબીજા લડી મર્યા. એટલે આવી રીતે ટૂંકમાં યુધિષ્ઠિરને ખૂબ પસ્તાવો થાય છે. એટલે વળી નારદ કહે છે, જો તો લડ્યા વગર તે કંઈ આકાશમાંથી તમારા માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? નારદ ઋષિ કહે છે કે તમે જો લડ્યા ન હોત તો શું સામેથી તમને આકાશમાંથી આ રાજપાટ ઉતરત? કૌરવો તમને સામેથી રાજ્ય દેવા આવત એવું તમે માનો છો? કે લડ્યા વગર કાંઈ ન મળે કે, અને રાજગાદી માટે તો તમારે લડવું જ પડે કે. એટલે તમે જે લડાઈ લડી છે, એટલું બધું લોહી રેડ્યું છે, એ યોગ્ય જ છે કે. એટલે વળી પાછો યુધિષ્ઠિર કહે છે, તો એના વગર ચાલત. આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની વિટમણાઓ લાખ રીતે સારી હતી. યુધિષ્ઠિર કહે છે કે હા, એના વગર હાલ હતી કે અમારે કાંઈ ગાદીની જરૂર નહોતી કે. અને આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ જે છે એ વનની વિટમણાઓ કરતાં, એની વનની વિટમણાઓ લાખ રીતે સારી હતી આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં. કારણ કે એટલો મોટો હત્યાકાંડ થયો. તમે જુઓ કે 18 દિવસ સુધી જે કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધ થયું અને એમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. લોહીની રીતસરની નદીઓ રોજે રોજ વહેતી, અને એના લીધે કુરુક્ષેત્રની ભૂમિ છે એ લાલ રંગની બની ગઈ છે. હજી પણ આજની તારીખે તમે જાઓ હરિયાણામાં તો આ કુરુક્ષેત્રની ભૂમિનો રંગ જે છે લાલ જોવા મળે છે. એટલો ભયંકર હત્યાકાંડ થયો હતો. એટલે અહીંયા યુધિષ્ઠિર કહે છે કે ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની વિટમણાઓ લાખ દરજ્જે સારી હતી. વિટમણા એટલે મુશ્કેલી. જે વનની મુશ્કેલીઓ છે એ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની વિટમણાઓ લાખ દરજ્જે સારી હતી કે. એટલે નારદ કહે છે, તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો, નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? નારદ મુનિએ વળી પાછું કીધું યુધિષ્ઠિર, તમે તમારી રીતે વિચાર કર્યા કરો છો, પણ તમારા નાના ભાઈઓની સામું જોયું કે તમે એની ઉપર શું વીતી રહી છે અત્યારે? અત્યારે આ વિજય મેળ્યો એના માટે કેટલા આનંદમાં છે. એટલે યુધિષ્ઠિરે કીધું, એમણે મારા માટે ઘણું કર્યું છે, સહ્યું છે. એમને રાજ ભાવતું હોય તો ભલે, આ રહ્યું રાજ, ખાઈ પી અને મજા કરે. હું તો એમને કહું છું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી ક્લેવર છોડીએ. એટલે યુધિષ્ઠિરે કીધું કે મારા નાના ભાઈઓને જો આ જોઈતું હોય તો ભલે રહ્યું કે, એને મારા માટે ઘણું કર્યું છે, અને એમને જો રાજ ભાવતું હોય તો આ રહ્યું રાજ કે, ખાઈ પીએ અને મજા કરે કે. બાકી હું તો એમ જ કહું છું કે ઉઠ ધનંજય. ધનંજય કોના માટે વાપરેલો શબ્દ છે? અર્જુન માટે. અર્જુન, હું તો અર્જુનને કહું છું ચાલ ઉઠી કે, અને આ બધું જે છે એ છોડી અને આપણે ત્યાગી જીવન ગાળીએ, જંગલની અંદર જતા રહીએ. ઉઠી કે અર્જુન, આપણે આ બધું નથી જોઈતું કે. નકુલ, સહદેવ, ભીમ એ ભાઈઓને આ જોઈતું હોય તો આ રહ્યું રાજી કે, ભલે રાખતા કે, ખાઈ પીએ અને મજા કરે અને આ રાજગાદી ભોગવે કે, હસ્તિનાપુરનું શાસન એ શાંતિથી પસાર કરે. આપણે એ રાજગાદી નથી જોઈતી. એટલે અર્જુન કહે છે, જો અર્જુન નામ આવ્યું ને, યુધિષ્ઠિરે કીધું કે ઉઠ ધનંજય, આ બધું છોડીને આપણે ત્યાગી જીવન ગાળીએ કે. એટલે અર્જુને કીધું, જોઈ લો આ અનુપમ કાયરતા, ભૂત ભાવિમાં આનો જોટો નહીં મળે. અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો છો, મારાથી સહ્યું નથી જતું મોટા ભાઈ. એટલે અર્જુને તરત જ યુધિષ્ઠિરને જવાબ આપ્યો કે જોઈ લો આ કે કેવી કાયરતા તમારી છે એ કે. ભૂત ભાવિમાં પણ, ભૂત એટલે ભૂતકાળ ને ભાવિ એટલે ભવિષ્યકાળ, આનો જોટો નહીં જડે. એટલે કે યુધિષ્ઠિરનો આવો માણસ તમને કે જોવા નહીં મળે.
એટલી મહેનત કરી, એટલું પરાક્રમ કર્યું અને આવી આબાદી મેળવી. હસ્તિનાપુરનું શાસન એ સમયે, હસ્તિનાપુરની ગાદી છે બહુ મોટી હતી. સમગ્ર પ્રદેશની અંદર આજુબાજુના વિસ્તારોમાં હસ્તિનાપુરનું નામ હતું. એટલે એવી હસ્તિનાપુરની ગાદી જેને મળીને એને આવી રીતે તમે ઠોકર મારો છો કે મારાથી એ સહન નથી થતું. કેટલી મહેનત કરી છે, કેટલા યુદ્ધની અંદર આપણે ભોગ દીધા છે, અને પછી આપણને આ હસ્તિનાપુરની ગાદી મળી છે. તો એને આવી રીતે તમે ઠોકર મારીને જતા રહેવાની વાત કરો, એ હું કોઈ કાળે સહન નહીં કરું. એટલે અર્જુનને ટૂંકમાં હસ્તિનાપુરની અંદર રહેવું હતું, એને રાજપાટ ભોગવવું હતું. યુધિષ્ઠિરની જેમ એને આવો પસ્તાવો થતો ન હતો. એટલે યુધિષ્ઠિર કહે, જો તે તારા મારા પરાક્રમોનું જ આ રાજમુગટ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી. એને આપણા લોહિયાળ હાથથી અડકીને શું મેળવવાના છીએ? સ્વજન શોણિત યમુના ગંગા ઉભરાવી, વન વનમાં તપ મંગલ સલીલે તો શું કલંક કરના. એટલે યુધિષ્ઠિર કહે છે, તારા અને મારા પરાક્રમોને લીધે જ આ રાજમુગટ ઉપર કલંક લાગ્યું છે. જો આપણે એટલું બધું પરાક્રમ ન બતાવ્યું હોત અને આપણા ભાઈઓને માર્યા ન હોત, તો આજે આ રાજમુગટ છે એ આપણને મળ્યો ન હોત. એટલે આપણાથી આપણા સ્વજનોના જે લોહી, શોણિત એ શબ્દ છે, સ્વજન શોણિતે યમુના ગંગા ઉભરાવી એવો શબ્દ છે. શોણિત એટલે લોહી. સ્વજનોના લોહી આપણે રેડ્યા છે અને એના લીધે ગંગા અને યમુના નદી પણ ઉભરાઈ ગઈ છે. એ કે હવે આપણે જંગલની અંદર જઈશું અને ત્યાંનું જે પાણી છે એમાં આ કલંકને ધોઈ નાખશું. એ કે અર્જુન, 12 વર્ષ વન બેઠું છે તે ઓછું છે? હવે તો બધાને નિરાતે જંપવા દો. આજ સુધી બધાએ લડાઈથી જ રાજ મેળવ્યા છે કે તમે જ એક નવાઈ કરી? એટલે અર્જુને વળી પાછું યુધિષ્ઠિરને કીધું કે 12 વર્ષ વનમાં આપણે જે મુશ્કેલીઓ ભોગવી એ ઓછી છે. એ કે હવે તો બધાને નિરાતે જંપવા દો. એ કે અને આજ સુધીનો ઇતિહાસ છે કે મોટા ભાગે રાજાઓને લડાઈ કરીને જ રાજ મળ્યા છે. એમને કાંઈ કોઈને સામે આવીને રાજ નથી મળી ગયા. તો આપણે કાંઈ નવી નવાઈ નથી કરી, આપણે લડાઈ કરી છે, આપણું પરાક્રમ દેખાડ્યું છે અને એના લીધે આપણને હસ્તિનાપુરની ગાદી મળી છે. તો આ ગાદીને આમ ઠોકરે શું કરવા મારો છો તમે? એટલે અર્જુનની વાતમાં ભીમ પણ સહકાર આપે છે. જો મોટાભાઈ, હું તો મંદ બુદ્ધિ ગણાવ, મારે તમને શું કહેવાનું હોય? તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં ને આ દારૂણ યુદ્ધ પણ ન થાત. લોહીના આંધણ મુકાત જ નહીં, એમાં ઉકળવાનું આપણે ભાગ્ય પણ ન આવત. અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલી ઊંચે પાતળી ડાળીએ જઈ પહોંચશે. યુધિષ્ઠિર, હજી ક્યાં મોડું થયું છે? એટલે ભીમે એકદમ મર્મથી કીધું કે મોટાભાઈ, હું તો બહુ મંદ બુદ્ધિ ગણાવી કે મારી વાત તો તમે બહુ માનો નહીં, પણ તમે જો અમને આગળથી જ ચેતવી દીધા હો તો અમે કોઈ શસ્ત્ર જ ઉપાડત નહીં. યુદ્ધ થયું એ પહેલાં જ કહી દીધું હોત તો આવો ભીષણ હત્યાકાંડ થાત જ નહીં અને લોહીના આંધણ જ ન મૂકાત. લોહીના આંધણ મૂકવા એ એક રૂઢિપ્રયોગ લખી નાખજો. લોહીના આંધણ મૂકવા, ભીષણ હત્યાકાંડ થવું. ભીષણ તમે જો પહેલેથી ચેતવી દીધા હોત તો અમે કોઈ હથિયાર જ ન ઉપાડત અને આવી રીતે ભીષણ હત્યાકાંડ જ ન થત, લોહીના આંધણ જ ન મૂકાત અને આપણા ભાગે ઉકળવાનું પણ ન આવત. કે મને નહોતી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો એટલી બધી ઊંચી પાતળી ડાળીએ જઈને પહોંચશે. એટલે યુધિષ્ઠિર થોડાક અંદરથી આમ દુઃખી થઈ જાય છે અને છતાં પણ એ કહે છે કે હજી ક્યાં મોડું થયું છે. કે આપણે જે કરી નાખ્યું છે એ તો ભલે કરી નાખ્યું, પણ હજી આપણે આ બધું છોડી અને જંગલમાં જતા રહીએ. પછી ભીમ સાથે હજી પણ એનો સંવાદ આગળ થાય છે. શું સંવાદ છે, કેવી રીતે હજી બધી યુદ્ધની અને પશ્ચાતાપની વાતો થાય છે એની વાત આગળ કરેલી છે, એ આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. અહીંયા સુધીના પાઠમાં કંઈ વચ્ચે શબ્દો રહી ગયા હોય, ન આવડતા હોય
ન સમજાતા હોય તો એ તમે નોટ કરી રાખજો. ફરી પાછા જ્યારે આપણે ક્લાસરૂમની અંદર મળીશું ત્યારે એ શબ્દોના અર્થ અને એ વાક્યો છે એ સમજી લઈશું. આભાર.